जैसे किसी ने मुझे एक दिन सवाल किया था कि भगवान की माँ है देवकी, साक्षात परमात्मा की माँ है देवकी, और ये देवकी भगवान की माँ होने के बावजूद भी उसको इतना कष्ट उठाना पड़ा। ये जो राजा दशरथ है, भगवान राम के पिता, भगवान के पिता होने के बाद भी उनको इतना दुख कि अंत समय में उनको अपने ही बेटे को नहीं मिलना हुआ। चारों में से एक भी बेटा साथ नहीं था दशरथ जी के। तो भगवान के बाप मां होने के बाद भी इनको दुख क्यों मिलता है ना? समर्थ है फिर भी दुख क्यों? आप में से भी कईयों को प्रश्न होगा, कभी कभी आप भगवान को दोष देते होंगे, गुरु को दोष देते होंगे कि ज्यारથી દીક્ષા લીધી ને પછી દુઃખ જીવનમાં ચાલુ થયું, મંદિરે જવાનું જ્યારથી ચાલુ કર્યું, બાપજી શું કહું તમને, પહેલા જે સ્થિતિ સારી હતી અમારી હવે બગડવા લાગી। મેં આટલી કથા સાંભળી તો પણ મારા છોકરાનું આટલી આ નાની ઉંમરમાં એની મૃત્યુ કેમ થઈ, બીમાર કેમ પડ્યો? છોડી દો માળા, છોડી દો ભગવાનની કથા સાંભળવાનું, છોડી દો મંદિરે જવાનું। આ ભગવાનને જ્યારથી પૂજવાનું ચાલુ કર્યું ત્યારથી દુઃખ ચાલુ થયા જીવનમાં। છે ને પ્રશ્ન આવો થાય ક્યારેક મનમાં, ગુસ્સો આવે ત્યારે, બધો ગુસ્સો ભગવાન પર। देखो भगवान जेना पर प्रसन्न होय ने, लक्षण शू के भगवान अमारा पर खुश छे? लक्षण ध्यान थी सांभळो। जिस पर तुम हो रीझते क्या देते रघुवीर, रोना धोना सिसकना आहो की जागीर। 5 लक्षण बताए जेना पर भगवान कृपा करे छे। पहलू लक्षण के जे भगवान नो भक्त होय छे एने लोको एक जग्याए टकवा न दे, કંઈક ને કંઈક દોષ કાઢે, એને પોતાના જગ્યાએથી ભગાવે। જાઓ બહુ મોટો ભગત આવ્યો, તારું જ્ઞાન કોઈ બીજાને આપજે, उसको बैठने नहीं भगा देते। पहलू लक्षण। बीजू लक्षण, जे भगवानना भक्त होय तेने धननी हानि थईने ज रहेशे, पाक्की वात। आर्थिक परिस्थिति एनी सुदृढ़ होय कोई जरूरी नहीं। भगवत भक्तना जीवन में आर्थिक એટલે ધનની કમી જોવા મળશે, બીજું લક્ષણ। ત્રીજું લક્ષણ, એને કોઈ ના કોઈ બીમારી लागेली રહેશે। જે ભગવાનનો ભક્ત હોય ને એને કોઈ ના કોઈ પ્રકારની બીમારી સદૈવ રહેશે રહેશે ને રહેશે। ચોથું લક્ષણ, અપમાન। એ જ્યાં જશે ત્યાં એને सम्मान क्यांक क्यांक मळशे पण अपमान बधी जग्याए मळशे, अपमान। अने पांचमू, बंधु त्याग। एना घरवाळा सगा संबंधीओ ज एनो त्याग करी मूकशे, एने बेसवा नहीं दे समाज में। 5 लक्षण। हवे आ 5 लक्षणोमांथी एक पण जो तमारा जीवनमां होय तो समजी लेजो के भगवाननी बंने हाथे कृपा वरसी रही छे। दुख आवे तो समझी जवानुं के भगवान रिझेला छे, अने सुख आवे त्यारे समजवानुं के भगवान हवे आपणने दूर करी रह्या छे। हवे सुखमां वधारे फूलवानुं नहीं अने दुखमां
દુઃખી ન થઈને ભગવાનનું ભજન કરવું એ જ સાર છે. ઓ ભજન થાય એક નારાયણ નામની હો માળા છે ડોકમાં પ્રભુજીના નામની હો. મને આવડતું નથી. નારાયણ નામની હો માળા છે ડોકમાં પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં જુટવાય નહીં બોલાય નહીં હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં. સુખમાં સલકાય નહીં દુઃખમાં રડાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છલકાય નહીં. દુઃખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં કોઈને છેતરાય નહીં હો માળા છે ડોકમાં. કોઈને છેતરાય નહીં હો માળા છે ડોકમાં પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં કોઈને છેતરવું નહીં. હા? સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં. સુખ આવે ને ભૂલી જાઓ ના. એ સુખનો ગુબ્બારો સુખનો ફુગ્ગો આ અભિમાનનો ફુગ્ગો એક દિન કોઈ ને કોઈ આવીને ફોડી જશે. હે ફુગ્ગાને ફોડતા વાર કેટલી? એક ટાંકણી બસ. કેટલો મોટો ફુગ્ગો હોય ફટ દઈને ફૂટી જાય. એટલે અભિમાનનો ફુગ્ગો ભગવાનને પસંદ નથી. હા ફુગ્ગો સામે દેખાય ને તો નાના છોકરાને થાય કે ક્યારે આને ફોડું અને મજા લઉં. એમ જે અભિમાનનો ફુગ્ગો જેની અંદર ફુગાયો તો ભગવાન ટાંકણી લઈને બેઠા જ હોય છે, ક્યાંક ને ક્યાંક ફોડી નાખે. એકવાર એવો અભિમાનનો ફુગ્ગો મારામાં પણ ફૂલાયો હતો. મારી પોતાની વાત કરું. મને અભિમાન આવ્યો કે ઓ જુઓ હું ભગવાનની કથા કરું છું, હજારો લોકો આવીને કથા સાંભળે છે અને કથા નિત્ય નિરંતર ચાલતી જ હોય છે.
હું કરું છું કથા. હું જો ના કથા કરું તો પછી ભગવાનની કથા જ નહીં થાય. લોકોને સંભળાવે કોણ કથા? અને આટલી સરસ કથા કહું છું, આમ અંદરથી ફુગ્ગો ફૂટ્યો, મારો ફૂલાયો ફુગ્ગો. હવે જે દિવસે આવું મનમાં આવ્યું કે મારા દ્વારા કથા થાય, રાતે સૂયો અને સવારે ઉઠીને સ્નાન વગેરે કર્યું, અને જે સામે માણસ આવ્યો અને કહેવા લાગ્યો જય શ્રી કૃષ્ણ. અને અંદરથી પહેલાં રોજ ઉઠીને જય શ્રી કૃષ્ણ કહીએ, હરિઓમ કહીએ બધા, અને ત્યારે અંદરથી નીકળ્યું જ નહીં, બોલાયું જ નહીં, ગળું જામ થઈ ગયું. હવે કથા છે 10 વાગ્યાની, સવારે 8 વાગે જોયું તો ગળું જામ, બોલાય જ નહીં કંઈ. મને થયું કે હાય રામ, હવે શું કરું? આ ગળું બંધ, 10 વાગ્યાથી કથા, અને પાછો કૃષ્ણ જન્મ ઉજવવાનો, ચોથા દિવસની કથા, હવે શું કરું? ચિંતામાં હવે શું કરું? ગોળીઓ આવે, ગોળીઓ ખાધી, કાઢો પીધો કે કંઈક થાય, શેક કર્યો કે કંઈક તો અંદર ખુલે ગળું ને બોલું. પણ ઘણા ઉપાયો કર્યા, પણ આ ગળું કંઈ ખુલ્યું નહીં. પછી યાદ આવ્યું કે કાલે મેં કીધું હતું ને મારા વગર ના થાય. હું કરું છું કથા. અરે પણ હું કરું છું તો આ ભગવાનની કૃપાથી કથા થઈ રહી છે. મારામાં કે તમારામાં તાકાત નથી કે ભાગવત કથાનું આયોજન કરી લેવાય. હા, તમારામાં એ તાકાત નથી કે તમે સામેથી આવી ચાલીને આવો અને કથા સાંભળો. અને મારામાં એ તાકાત નથી કે હું અહીંયા ઉપર બેસીને ભગવાનનો ગુણાનુવાદ કે કથા કહી શકું. આ બોલવાની શક્તિ પણ તો પરમાત્મા જ આપે છે. નાહકમાં જીવ પોતાને કંઈક સમજીને આ અભિમાનનો ફુગ્ગો ફૂલાવી બેસે છે, પણ એ ભગવાનને મારો ફુગ્ગો ફોડ્યો અવાજ બેસાડીને કે બેટા હવે કરી બતાવ તું કથા. પછી ભૂલ સમજમાં આવી અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ ભૂલ થઈ ગઈ, હવે અભિમાન ક્યારે નહીં કરું, ક્ષમા કરો. અને પેલી દવાઓથી તો કંઈ અસર થયો નહીં, ઘણા ઉપાય કર્યા પણ ગળું નહોતું ખુલતું. અને 10 વાગ્યા, જેમ અહીંયાની કથા છે 10 વાગ્યાની, આમ ત્યાં સાંજની કથા હતી, પણ કથાનો જે ટાઈમ હતો 7 વાગ્યાનો સાંજે રાતનો, એ 6:30 વાગે ગળું બરાબર ખુલી ગયું અને પછી કથા સુચારુ રૂપે કૃષ્ણ જન્મની થઈ. તો આ અભિમાનનો ફુગ્ગો ભગવાન ક્યારે રહેવા નથી દેતા. કંઈક ને કંઈક બહાને એ ફુગ્ગો ફોડે. આ અભિમાનનો ફુગ્ગો ફોડવાની ભગવાનની આદત છે. ભગવાનને મજા આવે કોઈનો ફુગ્ગો ફોડતા. હા, તો અભિમાની નહીં બનવું જોઈએ ક્યારે.